અને શનિવારનો સૂરજ જ્યારે ઉગ્યો તો બાલાસોરની અંદર જાણે કે લોહીનો સૂરજ ઉગ્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા, કારણ કે એવી ટ્રેન દુર્ઘટના, એવો અકસ્માત જે કદાચ ભારતે પહેલા ભાગ્યે જ ભારતની ધરતી પર જોયો હોય। 288 લોકોના મૃત્યુ, 900થી વધુ લોકો ઘાયલ, સર્વત્ર જાણે મોતની ચીચિયારીઓ ગુંજી રહી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ દુર્ઘટનાનું ઇન્સ્પેક્શન કરવા, દુર્ઘટનાની મુલાકાત લેવા પહોંચ્યા હતા। દુર્ઘટના સ્થળની તેમણે હવાઈ મુલાકાત પણ કરી હતી અને ત્યારબાદ ઘાયલોને જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યાં પણ તેઓ પહોંચ્યા હતા। ઘાયલોના હાલચાલ પણ તેમણે પૂછ્યા હતા। કટકની હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા। ટ્રેન દુર્ઘટના સ્થળની પણ તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને જે પણ ઘટતું કરવાની તેમણે ખાતરી પણ આપી છે। વડાપ્રધાને ઘાયલોના હાલચાલ પણ પૂછ્યા હતા। મૃતકોના પરિજન સાથે પણ તેમણે વાતચીત કરી હતી અને તેમને પણ સાંત્વના આપી હતી। પણ આ ઘટના ભારતના રેલ દુર્ઘટનામાં, અત્યાર સુધીમાં ભારતમાં નોંધાયેલી રેલ દુર્ઘટનાની અંદર સૌથી કદાચ ભયાનક દુર્ઘટના હતી કે એક જ સ્થળે 288 લોકોએ જીવ ગુમાવી દીધા। કારણ કે જે સ્થળ ઉપર તમે જુઓ, ત્રણ ટ્રેનો એક સાથે અથડાઈ છે અને એમાં પણ એટલો ભયાનક અકસ્માત છે। આ આકાશી દ્રશ્યો જ બધી જ કહાની બયાન કરી દે છે। રૂવાડા ઊભા કરી દે એવું આ ચિત્ર છે, હચમચાવી નાખે એવું આ ચિત્ર છે। કારણ કે ડબ્બાઓ અસ્તવ્યસ્ત તો પડ્યા છે, પણ અકસ્માત એટલો ભયાનક હતો કે રેલવેના પાટા સુદ્ધા ઉખડી ગયા હતા અને ડબ્બાને ચીરીને એ પાટા આર પાર નીકળી ગયા હતા। જ્યાં જુઓ ત્યાં જાણે કે મૃતકોના ટુકડા, શરીરના ટુકડા દેખાઈ રહ્યા હતા। માનવતા પણ આ બધા વચ્ચે મહેકી હતી। સ્થાનિકોને જેવી ખબર પડી કે રેલ દુર્ઘટના થઈ છે, તરત જ 2000થી વધુ લોકો ત્યાં પહોંચી ગયા હતા। જેટલા લોકોને બચાવી શકાય એટલા લોકોને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। માનવતા મહેકતી જોવા મળી હતી, પણ ત્યાંના દ્રશ્યો જ્યારે સ્થાનિકોએ જોયા તો સ્થાનિકો પણ હચમચી ગયા હતા। કારણ કે બચાવ કાર્ય કરવું તો કરવું કેવી રીતે, એ સવાલ સૌથી મોટો હતો। રેલવે ટ્રેકની આજુબાજુ, રેલવેના ડબ્બાની અંદર બધે જ મૃતકોના ઢગલા પડ્યા હતા। કોઈનો હાથ કપાયો હતો, કોઈનું પગ કપાયો હતો, કોઈનું ધડ કપાઈને અલગ પડ્યું હતું અને એ ટુકડાની વચ્ચેથી ચાલી અને પસાર થવાનું હતું। જીવતા લોકોને બચાવવાના હતા, સારવાર માટે ખસેડવાના હતા। આ બધામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા દુર્ઘટના બાદ। ત્યાં તેમણે મુલાકાત લીધી છે અને મુલાકાત બાદ જે પણ ઘટતું કરવાની તેમણે તમામ શક્ય બાંહેધરી આપી છે કે તમામ મદદમાં તમામ જગ્યાએ ઓરિસ્સા સરકારની સાથે કેન્દ્ર સરકાર ખભે ખભો મિલાવીને ઊભી છે અને આ દુર્ઘટનામાંથી જલ્દીથી ઓરિસ્સા ઊભું થાય એવા પણ પ્રયત્નો કરવામાં આવશે। પણ રેલવેના ઇતિહાસની આ સૌથી ભયંકર દુર્ઘટનાઓમાંની એક દુર્ઘટના જેણે આખા ભારતને હચમચાવીને મૂકી દીધું। કારણ કે જેવા સવારે લોકોના હાથમાં ન્યૂઝપેપર આવ્યા, હેડલાઇન વાંચીને જાણે કે આખો દેશ હચમચી ગયો હતો। દેશના તમામ રાજ્યોની અંદર બધા જ અખબારોની હેડલાઇન એક જ વાત, એક જ આ ખોફનાક દ્રશ્ય દર્શાવી રહી હતી જે ઓડિશાના બાલાસોરમાં બન્યું હતું, જે ઓડિશાના બાલાસોરની અંદર ઘટ્યું હતું। વધુ માહિતી સાથે અજય યાદવ જોડાયા છે। અજય, કઈ રીતે આ દુર્ઘટના થઈ હતી? 3 ટ્રેન એક સાથે અથડાઈ હતી, કારણ કે રેલવેનું સૌથી સુચારું નેટવર્ક જો દુનિયામાં ક્યાંય હોય, સૌથી મોટું અને સુચારું, તો એ ભારતીય રેલવેનું નેટવર્ક છે અને આ નેટવર્કની વચ્ચે આટલી મોટી દુર્ઘટના, આખરે ક્યાં ચૂક, શું થયું, કંઈ જાણવા મળી રહ્યું છે? देखिए, पिछले 28 सालों में ये पहला सबसे बड़ा हादसा है जिसमें इतनी बड़ी संख्या में न सिर्फ लोगों ने जान गंवाई बल्कि इतनी बड़ी संख्या में लोग घायल हुए हैं। और खास करके एक ऐसे वक्त में जब पिछले 9 सालों के केंद्रीय सरकार, प्रधानमंत्री नरेंद्र मोदी की सरकार में जो अगुवाई चल रही है, अगुवाई में जो सरकार चल रही है, उसमें न सिर्फ रेलवे के इंफ्रास्ट्रक्चर को मजबूत करने की कोशिश की जा रही है बल्कि उसका रेलवे का पूरा कायाकल्प किया जा रहा है। यहाँ तक कि रेलवे सिस्टम को तकनीक के माध्यम से इस तरह से दुरुस्त किया जा रहा है ताकि आने वाले समय में किसी तरह की दुर्घटना न हो। रेलवे तकनीक का भरपूर इस्तेमाल किया जा रहा है। बावजूद इस तरह की कोई घटना अगर होती है तो निश्चित तौर पर न सिर्फ चिंता का विषय है बल्कि इस बात की भी जाँच पड़ताल का विषय है कि आखिर इतनी बड़ी दुर्घटना कैसे घटी। हालांकि ये पूरी दुर्घटना कैसे घटी है इसकी जाँच पड़ताल की जा रही है, लेकिन शुरुआती जांच में जो प्रत्यक्षदर्शी हैं उनके मुताबिक कहा जा रहा है कि सिग्नल फेल होने की वजह से ये पूरा हादसा हुआ है। हालांकि इस हादसे के बाद जितने सारे लोगों ने इसमें जान गंवाई है, उसके बाद न सिर्फ प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से शोक संवेदना व्यक्त की गई बल्कि जो लोग मृतक हैं उनके परिवार वालों को राहत का ऐलान किया गया। इसी तरह से रेल मंत्रालय की तरफ से भी राहत का ऐलान किया गया है। लेकिन आज के इस घटनाक्रम से पूरा देश दुखी है। यहाँ तक कि प्रधानमंत्री नरेंद्र मोदी के शासनकाल में जो 9 साल के शासनकाल का उपलब्धि रही है उसको आम जन तक पहुंचाने के लिए जितने भी कार्यक्रम पूरे देश में रखे गए थे उसे भारतीय जनता पार्टी ने रद्द कर दिया। यहाँ तक कि प्रधानमंत्री नरेंद्र मोदी ने भी इस घटना के बाद तुरंत प्रधानमंत्री कार्यालय में एक बैठक बुलाई जिसमें न सिर्फ रेल महकमे से जुड़े हुए अधिकारी थे बल्कि
जितनी भी सुरक्षा एजेंसियां हैं उनके भी अधिकारी थे, ताकि राहत और बचाव के कार्य को जोर शोर से लोगों तक पहुंचाया जा सके। स्वास्थ्य मंत्रालय की तरफ से भी 2 टीमें भेजी गई हैं, ताकि असिस्ट कर सके कि किस तरह से राहत और बचाव कार्य बेहतर तरीके से चल सके और जो घायल है उसमें बड़ी से बड़ी संख्या में लोगों को बचाया जा सके या उनकी जान को सुरक्षित रखा जा सके। लेकिन इस सब के बीच प्रधानमंत्री नरेंद्र मोदी खुद उस घटना स्थल पर पहुंचे जहां पे ये पूरा हादसा हुआ था। वहां पर प्रधानमंत्री के पहुंचने के बाद न सिर्फ उनके साथ जो रेल मंत्री थे और केंद्रीय मंत्री धर्मेंद्र प्रधान थे, उनके द्वारा ब्रीफ किया गया, बल्कि प्रधानमंत्री नरेंद्र मोदी खुद जो राहत और बचाव के काम में लगे हुए कर्मचारी हैं उनसे बात की। यहाँ तक कि इस हादसे के बाद जो घटनास्थल पर स्थानीय लोग पहुंचे थे उनसे भी प्रधानमंत्री नरेंद्र मोदी ने बात की और ये कहा कि आप लोग शुरू से लगे हुए हैं और जब तक एक एक आदमी यहाँ से सुरक्षित निकल नहीं जाता है और पूरा काम खत्म नहीं हो जाता है, तब तक आप लोग यहाँ पे लगे रहिए। और जो स्थानीय लोग लगे हुए हैं, एक तरह से उनसे अपील की कि आप लोग को अंत में यहाँ से जाना है। लेकिन इसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी कटक में जो अस्पताल है जहाँ पर घायलों का इलाज चल रहा है वहाँ पर भी पहुँचे और उन लोगों से न सिर्फ बातचीत की बल्कि सांत्वना दिया और साथ ही साथ जो मृतक हैं उनके प्रति संवेदना व्यक्त की। लेकिन माना जा रहा है कि इस बैठक के बाद, इस विजिट के बाद प्रधानमंत्री नरेंद्र मोदी जब दिल्ली लौटेंगे तो एक्चुअल इसका कारण क्या है, इससे बचाव क्या हो सकता है, इन तमाम सारी चीज़ों पे जो चर्चा हुई है उसको निश्चित तौर पे इम्प्लीमेंट करने की कोशिश करेंगे। लेकिन निश्चित तौर पे इस घटना से पूरे देश में कहीं न कहीं मातम है और पिछले 28 सालों में ये पहला इतना बड़ा हादसा है जिसमें इतनी बड़ी संख्या में न सिर्फ लोगों ने जान गंवाई है बल्कि बड़ी संख्या में लोग घायल हुए हैं, जिसमें मरने वालों का आंकड़ा और बढ़ सकता है। जी, चेन्नई थी हावड़ा जई रहेली आ कोरोमंडल एक्सप्रेस तेना पाटा परथी उखड़ी गई, पाटा परथी उतरी गई અને એન્જિન જઈ અને માલગાડીમાં ભટકાયું અને ડબ્બા ત્રીજા ટ્રેક પર જઈને પડ્યા હતા। ત્રીજા ટ્રેક પર ડબ્બા પડ્યા અને થોડી જ વારમાં ત્યાંથી આવી રહેલી હાવડા બેંગલુરુ એક્સપ્રેસ સાથે અથડાયા। એક સાથે 3 ટ્રેન, 2 પેસેન્જર ટ્રેનના અકસ્માત અને મોટી દુર્ઘટના। પણ સવાલ થવો સ્વાભાવિક છે કે આટલું સુચારું નેટવર્ક છે, આટલું મોટું નેટવર્ક છે, સૌથી મોટું નેટવર્ક દુનિયાની અંદર ભારતીય રેલનું છે, ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે। ક્યાં ચૂક થઈ, કોની ચૂક થઈ અને 288 જિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ, 900 લોકો હોસ્પિટલના બીછાને પહોંચી ગયા। હસીતભાઈ પાસેથી જાણીએ। બિલકુલ નુપુરભાઈ, આટલું સુચારું નેટવર્ક રેલ, ભારતીય રેલ દુનિયાની સૌથી મોટી રેલ છે, પણ સંયુક્ત તપાસ સમિતિ જે તાજેતરની એણે જે તપાસ કરી, તાકીદની તપાસ કરી, એનો પ્રાથમિક અહેવાલ ખરેખર થોડોક આંચકાજનક એટલા માટે છે કે માત્ર સિગ્નલ સિસ્ટમની ખામીને કારણે અકસ્માત સર્જાયો એવું પ્રાથમિક અહેવાલમાં સામે આવ્યું છે। સિગ્નલ જોઈ અને કોરોમંડલ એક્સપ્રેસ એણે ટ્રેક બદલ્યો, ખોટા પાટે ચડી ગઈ અને માલગાડી સાથે અથડાઈ અને એના પરિણામે 2 પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટ્રિપલ કહી શકાય એવો ભયાનક અકસ્માત સર્જાયો। નાનકડી એવી ખામીના કારણે કે નાનકડી એવી શરત ચૂકના કારણે 288 જિંદગીઓ હોમાઈ ગઈ, 288 પરિવારો રજળી પડ્યા, 900થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે, મૃત્યુ આંક હજુ પણ વધી શકે એમ છે। સામા પક્ષે સરકારે તપાસ સમિતિ રચી છે, હવે એ પણ આ મુદ્દે વધુ તપાસ કરશે। ખબર નહીં ક્યારે તપાસ પૂરી થશે, પરંતુ નાનકડી એવી જો શરત ચૂક હશે અને આ અકસ્માત સર્જાશે તો આવડા મોટા રેલ તંત્ર સામે, એની સુરક્ષા સામે સવાલ ઉઠવો સ્વાભાવિક છે। બિલકુલ સવાલ ઉઠવા સ્વાભાવિક છે, પણ અકસ્માતની જે ભયંકરતા હતી, જે દ્રશ્યો જોયા છે સાહેબ, રૂવાડા ઊભા થઈ જાય, આત્મા કંપી જાય એવા, કારણ કે ડબ્બા ચીરી અને પાટા નીકળી ગયા, ડબ્બા ફાડીને પાટા નીકળી ગયા છે। કેવી હાલત થઈ હશે જ્યારે પાટો એ ડબ્બા ચીરીને એકદમ સ્પીડમાં જતી ટ્રેન ખટાક દઈને ઊભી રહી ગઈ હોય। પણ રાહતની વાત અત્યારે એ મળી રહી છે કે રાહત બચાવ કાર્ય હવે પૂર્ણ થયું છે। હવે આ અકસ્માતની અંદર સ્થળ ઉપર કોઈ પણ ઘાયલ હવે ત્યાં આગળ નથી। બધાને, જેટલા પણ લોકોને બચાવી શકાતા હતા બધાને બચાવી લેવાયા છે। મૃત્યુઆંક હજી પણ વધી શકે એમ છે। શું કહેવું છે નવીન પટનાયકનું અને શું કહેવું છે એનડીઆરએફનું, હવે જુઓ। It's a very tragic incident. It's a huge loss of life, and we are hopeful that as we work through the day today to clear the remaining coaches, we'll find more live people to bring out of those coaches, and we are working with all the forces there on ground in total coordination. I'm hopeful this will get completed by today evening. Extremely tragic train accident. I have to thank the local people, the local teams and others who have worked overnight to save people from the wreckage. Railway safety should always be given the first preference. People have been taken to hospitals here in Balasore
also in Cuttack, so that they recover as fast as possible. એક તરફ ઓરિસ્સાની અંદર હાહાકાર મચ્યો છે આ અકસ્માતને લઈને અને બીજી બાજુ ચિંતાનો માહોલ, અફરાતફરીનો માહોલ ગુજરાતમાં પણ છે. જામનગરની અંદર કે જ્યાં તમાચણા ગામની અંદર એક બોરવેલની અંદર 2 વર્ષની બાળકી ફસાઈ છે. આ 2 વર્ષની બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને આર્મી, એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન કેટલે પહોંચ્યું, બાળકીના હાલચાલ વિશે શું માહિતી મળી રહી છે, તમામ વિશે જાણીએ મયુર સોની પાસેથી. મયુર. બિલકુલ નુપુર, પ્રિન્સની ઘટના હરિયાણાની અંદર એક બાળક બોરવેલમાં પડ્યો હતો. એ ઘટનાને દેશ ભૂલ્યો નથી. ત્યાર પછી અનેક પ્રકારની સાવચેતીઓ લેવામાં આવી હતી, પરંતુ જામનગરના તમાચળ ગામની આ ઘટના છે તે હચમચાવી નાખી એવી છે. કારણ કે 2 વર્ષની રોશની છે એ બોરવેલની અંદર પડી છે. તમામ તાકાત તંત્રએ લગાવી દીધી છે. થોડા સમય પહેલા જ જે પ્રકારે બોરવેલમાંથી અવાજ આવતો હતો બાળકીનો, એ અવાજ થોડો તૂટક આવી રહ્યો છે. હજુ આશા કોઈ પ્રકારે તંત્રે છોડી નથી. એનડીઆરએફ, આર્મી, સ્થાનિક તંત્ર તમામ લોકો છે અલગ અલગ પ્રયાસો કરી રહ્યા છે. પહેલા એવું પણ નક્કી થયું હતું કે દોરી મૂકીને એ બાળકી છે તેને તેમાંથી બહાર કાઢવામાં આવે. બીજો ઉપાય એ પણ છે કે બોરવેલની બાજુમાં એક ખાડો કરીને તેમાંથી બાળકી રોશની છે તેને સરસ રીતે બહાર કાઢી શકાય. પરંતુ અત્યારે તમામ કામો છે એ કરવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમો છે એ પણ કામે લાગી છે. સૌથી મહત્વનું એ છે કે રોશનીને જીવિત બહાર કાઢવામાં આવે અને આ માટે તંત્ર સૌથી પહેલા પ્રયાસો કરી રહ્યું છે. કલાકોથી મહેનત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી સફળતા નથી મળી. આશા છે કે તુરંત જ આ માટેની સફળતા મળે અને જે મહેનત કરવામાં આવી રહી છે તેમાંથી રોશનીને સહી સલામત બહાર કાઢી શકાય. બિલકુલ, રોશનીને સહી સલામત બહાર કાઢવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તમામ મહેનત થઈ રહી છે અને આર્મીની મદદ લેવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ પણ પહોંચવાની છે. ખોદકામ થઈ રહ્યું છે જેસીબીથી. બને એટલી જલ્દી રોશનીને બહાર કાઢી લેવામાં આવે, સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવે, કોઈ માઠા સમાચાર ન મળે એના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સવારથી જાણ થતાં તરત જ તંત્ર દ્વારા બાળકીને રેસ્ક્યુ કરી અને સલામત રીતે બચાવવા અને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા માટેના તમામ પ્રયાસો ચાલુ છે. પણ બાળકીને કોઈ નુકસાન ન થાય એના માટે સવારથી સતત એને આરોગ્ય વિભાગ દ્વારા ઓક્સિજન પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આધુનિક મશીનો દ્વારા રેસ્ક્યુ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવતા અંદાજે 19-20 ફૂટ જેટલી બાળકી ઊંડે ફસાયેલી છે. એટલે બાળકીને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે અને સમયસર એ બીજો કોઈ બનાવ ન બને અને બાળકીને સમયસર રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢી શકાય એના માટે રેસ્ક્યુ ટીમ પણ સવારથી સતત કાર્યરત છે. જિલ્લા તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ પણ સવારથી અહીં ઉપસ્થિત છે અને સઘન રીતે આ કામગીરી ચાલી રહી છે. ખેતમજૂર વાડીએ કામ કરતા હતા. હું રાજકોટ હતો. મને સવારે 9 વાગે ફોન આવ્યો કે મારા છોકરા રમતા બોરમાં મારી બેબી પડી ગઈ છે. તાત્કાલિક મેં મારા પપ્પાને ફોન કર્યો, મારા ભાઈને ફોન કર્યો, વાડીએ આવ્યા, ગામના સરપંચે બધાને જાણ કરી. બોર ઢાંકેલો હતો પણ છોકરા રમતા પથ્થર લઈ લીધો અને બોરમાં બેબી વહી ગઈ. આ આશરે 9 વાગ્યાનો બનાવ છે. અને આગળ વાત કરવી છે દેશ ઉપર તોળાતા જોખમની, કારણ કે 3 વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે. 2 અરબ સાગરમાં અને 1 હિન્દ મહાસાગરમાં, બંગાળની ખાડીની અંદર. આમ તો હિન્દ મહાસાગરનું જે વાવાઝોડું છે એ પશ્ચિમ બંગાળથી દૂર છે, એટલે કે બાંગ્લાદેશને હેરાન કરે એવી શક્યતા છે. પણ અરબ સાગરમાં ઉદ્ભવેલું વાવાઝોડું ભારતના દરિયા કિનારાને ઝંઝોળી શકે છે. છેક ગુજરાત સુધી એની અસર અનુભવાઈ શકે છે. વિંડીના માધ્યમથી સહયોગી અવની પાસેથી સમજીએ કે આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, કઈ બાજુ આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં ક્યાં ત્રાટકી શકે છે. અવની. ભારત પર 3 વાવાઝોડાનો ખતરો છે તે તોળાઈ રહ્યો છે. તેમાંથી 2 વાવાઝોડા છે તેનો ખતરો ગુજરાત પર તોળાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં 2 વાવાઝોડા છે તે સર્જાઈ રહ્યા છે. તેનો ખતરો છે તે મુંબઈ અને ગુજરાત પર તોળાઈ રહ્યો છે, જ્યારે 1 વાવાઝોડું છે તે બંગાળની ખાડીમાં સર્જાઈ રહ્યું છે. આના કારણે આજે હવામાન વિભાગે આગાહી આપી છે કે જે તટીય વિસ્તારો છે, દરિયાના જે વિસ્તારો છે તેમાં માછીમારોને પણ આગાહી આપવામાં આવી છે. હવે વાવાઝોડું ક્યારે કેવી રીતે ત્રાટકશે તેના વિશે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે બતાવી દઈએ તો જ્યારે આજે 3 તારીખ છે તો જે પવનો છે તે દક્ષિણ તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે અને ધીરે ધીરે વાવાઝોડું બનવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય 5 તારીખથી લઈને એટલે કે 5 જૂનથી લઈને 7 જૂન સુધી આ વાવાઝોડું છે તે અરબી સમુદ્રમાં સક્રિય થશે અને સક્રિય થયા બાદ 8 તારીખે તે ડિપ્રેશનમાં ફેરવવાનું છે, જ્યારે 9 તારીખે આ વાવાઝોડું છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. 10 થી 11 તારીખ સુધી આજે વાવાઝોડાની સંભાવનાઓ પૂરેપૂરી રીતે વ્યક્ત કરવામાં આવી છે અને લગભગ 11 થી 12 તારીખની વચ્ચે આજે વાવાઝોડું છે તે તટીય વિસ્તારોમાં ટકરાવવાની પૂરેપૂરી સંભાવના છે. હવે વાવાઝોડાનો ખતરો છે તે ગુજરાત અને મહારાષ્ટ્ર પર તોળાઈ રહ્યો છે, એટલે કે 9 તારીખથી લઈને 12 તારીખ ખૂબ જ ભારે રહેવાની છે.
9 તારીખથી 12 તારીખ ભારે રહેવાની છે, કારણ કે 11 તારીખે ડીપ ડિપ્રેશનમાંથી આ ચક્રવાત બનશે અને ચક્રવાત ક્યાં ત્રાટકશે એ હજી રાહ જોવાઈ રહી છે. જોવાની, કારણ કે અત્યારે માત્ર અનુમાન લગાવાઈ રહ્યું છે, વેધર કન્ડિશન્સ પર ડિપેન્ડ કરતું હોય છે, જ્યાં એને ભેજ વધારે મળે એ બાજુ. કારણ કે ગઈકાલે જ્યારે અમે બતાવ્યું તો મહારાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર એ ટકરાતો હતો. એની પહેલાં સવારે ગઈકાલે ગુજરાત તરફ આવવાની આશંકા હતી અને હવે ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. આશા રાખીએ કે કાં દરિયામાં જ ઓગળી જાય, કાં પછી બીજી કોઈ તરફ ફંટાઈ જાય. દરિયામાં ઓગળી જાય તો વધુ સારું, ક્યાંય પણ કોઈને કોઈ હાનિ ન થાય, જાનમાલનું કોઈ નુકસાન ન થાય. પણ આ બધા વચ્ચે નૈઋત્યનું ચોમાસું હજી આવવાને વાર છે, પણ વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો. હજી પણ વરસાદની આગાહી છે, કમોસમી વરસાદની આગાહી. જૂન મહિનો શરૂ થઈ ગયો છે, શરૂઆતના દિવસો છે, પણ જ્યારે ચોમાસું પહોંચતું હોય કેરળના દરિયા કિનારે ત્યારે ગુજરાતની અંદર વરસાદની આગાહીઓ થઈ રહી છે. શું કહે છે હવામાન વિભાગ એ જુઓ. गुजरात से देखा जाए डे 1 डे 2 में आइसोलेट ट्रेन एक्सपोर्ट कर रहे हैं, बट वो ज़्यादा कुछ नहीं है. भावनगर अमरेली है, बनासकांठा है, उसमें डे 1 में एक्सपोर्ट कर रहे हैं. अहमदाबाद में अभी डिस्ट्रिक्ट में एक्सपोर्ट कर रहे हैं. थंडरस्टॉर्म अनसीजनल रेन जैसे होगा, कन्वेक्टिव एक्टिविटी होगा. और डे 2 में भी सेम डिस्ट्रिक्ट, और डे 2 में थोड़ा साउथ गुजरात में नर्मदा तापी भी हम एक्सपोर्ट करें, आइसोलेट ट्रेन हो सकते हैं. और उसके बाद ड्राई वेदर एक्सपोर्ट करें. नॉर्थ गुजरात कोस्ट के लिए ऑल 5 डेज के लिए हाई विंड स्पीड वार्निंग है फिशरमैन के लिए. अहमदाबाद देखा जाए डे 4 डे 5 में 41 42 तक जा सकते हैं. डे 3 से 41 होने की एक्सपेक्टेशन है, बट येलो अलर्ट दिया है 41 42 डे 4 डे 5 के लिए अहमदाबाद सिटी के लिए. અને વરસાદની આ આગાહી વચ્ચે એ આગાહી સાચી પડતી પણ દેખાઈ રહી છે, કારણ કે અત્યારે જે તમે જોઈ રહ્યા છો વલસાડના દ્રશ્યો છે. વલસાડમાં ગ્રામ્ય પંથકની અંદર જાણે કે ચોમાસું બરાબરનું જામ્યું હોય એવો માહોલ બની ગયો છે, કારણ કે વાતાવરણમાં પલટો આવ્યો. સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને ધીમી ધારે વરસાદે વરસવાનું શરૂ કર્યું. વાપી અને એની આજુબાજુના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે. અત્યારે પણ વરસાદ વરસતો હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતની અંદર જામેલો છે. વલસાડ અને ત્યાંથી નીચે મુંબઈ સુધીનો જે પટ્ટો છે ત્યાં સુધી, વાપી કે પછી ત્યાંનાથી પણ આગળ સુધી વરસાદી માહોલ બરાબરનો જામેલો દેખાઈ રહ્યો છે. અને આગળ વાત કરવી છે લવ જેહાદની. લવ જેહાદ એક એવો મુદ્દો કે જે ખૂબ સંવેદનશીલ છે અને જેને લઈને ઘણી બધી રાજ્ય સરકારો દ્વારા કાયદો ઘડવામાં આવ્યો. ગુજરાત પણ તેમાંનું એક છે. લવ જેહાદ સામેનો કાયદો ગુજરાતની અંદર છે, કડકપણે અમલ પણ કરવામાં આવે છે, પણ તેમ છતાં પણ લવ જેહાદ રોકવા માટે જ્યારે રેલી કાઢવી પડે ત્યારે શું સમજવું એ સવાલ થાય. આવી જ એક રેલી ગુજરાતની અંદર નીકળી ક્યાં અને શા માટે, જાણી ભાવિની પાસેથી. લવ જેહાદના કિસ્સાઓ ન વધે અને તેને અટકાવવામાં આવે તે હેતુથી અટલ હિત રક્ષક સમિતિ દ્વારા આણંદમાં રેલી યોજવામાં આવી હતી અને વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે અશાંત ધારો લાગુ કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને આગળ વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ. આમ તો અમે હંમેશા આપને બતાવતા રહીએ છીએ, કાલે પણ બતાવ્યું ને કે 25 વર્ષ સુધી ના તૂટે એવો રોડ, વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો. કેવી વાહવાઈ લૂંટવામાં આવી હતી યાદ છે ને. અને ગઈકાલે સૌથી પહેલા સંદેશ ન્યૂઝે તમને બતાવ્યું કે કઈ રીતે આ રોડની ઘોર ખોદી નાખવામાં આવી, રોડને તોડી નાખ્યો, કચ્ચર ઘાણ વાળી દીધો. કારણ કે શું હતું કે ભાઈ ગટરની વ્યવસ્થાનું શું એ તો ભૂલાઈ ગયું. હવે રોડ તોડો ફરી બનાવો, એટલે ભૂલાઈ ગયું હતું કે પછી શું? આ સવાલ વિપક્ષ ઉઠાવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ઘણા બધા સવાલો આ રોડને તોડવા પર ઉઠાવ્યા છે. શું છે નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જે બિલકુલથી નુપુર, અમદાવાદની અંદર સૌ પ્રથમ વ્હાઇટ ટોપિંગ રોડ છે તે બનાવવામાં આવ્યો અને તેને લઈને કોર્પોરેશને વાહવાહી પણ લૂંટી હતી. કોર્પોરેશનનું કહેવું હતું કે આ એકમાત્ર એવો રોડ છે કે જે 25 વર્ષ સુધી જે છે તે ચાલશે અને તે પ્રકારે રોડ પણ બનાવી દેવામાં આવ્યો. પરંતુ નુપુર, રોડ બની ગયા પછી કદાચ કોર્પોરેશનને યાદ આવી ગયું કે ગટર લાઈન તો નાખવાની જ ભૂલી ગયા, એટલે પાછો આ રોડ તોડવાની શરૂઆત છે તે કરવામાં આવી અને જેનો અહેવાલ જે છે તે સંદેશ ન્યૂઝે દર્શાવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દોડતું પણ થયું હતું, પરંતુ યાદ આવ્યું હતું કે ગુરુકુળ વિસ્તાર કે જ્યાં રોડ બનાવી દીધો છે ત્યાં વારંવાર ગટરો ઉભરાઈ રહી છે અને તેના કારણે હવે તોડ્યા વગર તેનો છૂટકો જ નથી. એટલે કે જે કરોડો રૂપિયાના ખર્ચે જે રોડ બનાવ્યો હતો તેને તોડવાની કામગીરી પણ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. અને તેને લઈને જ આજે વિપક્ષ નેતા જાતે જ ત્યાં પહોંચ્યા હતા અને શહેજાદ ખાન પઠાણે આ રોડનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં તેમને શાસક પક્ષ પર આક્ષેપ કર્યા હતા કે આ રોડ છે તે
તે કંપનીને ફાયદો કરાવવા માટે જ જે છે તે બનાવવામાં આવ્યો હતો. ક્યાંક એએમસીના જ બે વિભાગો હતા તેની વચ્ચે સંકલન જે છે તે રહ્યું નથી. એટલા માટે 6 કરોડ કરતાં વધુનો ખર્ચ જ્યાં કરવામાં આવ્યો તે રોડને હવે જે છે તે તોડવામાં આવી રહ્યો છે. હાલ તો રોડની એક સાઈડ તોડી અને જે ગટર લાઇનની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ચોક્કસથી હવે વિપક્ષ પણ સવાલ કરી રહ્યું છે કે કરોડોના ખર્ચે આ રોડ બનાવ્યો તે પહેલાં કેમ યાદ ના આવ્યું ગટર લાઇન નાખવાનું. જી બિલકુલ, અને સવાલ તો વિપક્ષ પર પણ થાય. શહેજાદ ખાન પઠાણ ક્યાં હતા તમે જ્યારે આ રોડ તૂટી રહ્યો હતો? સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું, સંદેશ ન્યૂઝે બતાવ્યું, પછી તમને ખબર પડી કે આવું બધું ચાલે છે કોર્પોરેશનની અંદર. સાહેબ, વિપક્ષના નેતા છો, જ્યારે રોડ તૂટતો હતો ત્યારે જ તમારે તો સ્થળ ઉપર પહોંચી જવાનું હતું. તમે બીજા દિવસે, ત્રીજા દિવસે સ્થળ ઉપર પહોંચીને આક્ષેપબાજી કરો છો. વાહ ભાઈ વાહ, કદાચ આને જ રાજનીતિ કહેવાતી હશે. હે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો વળી ક્યાં નવાઈ છે? દર વખતે રોડ બન્યા પછી જ ગટર માટે રોડ તોડાય, ફરી પાછો રોડ બને, વળી પાછો પાણીની લાઈન માટે તોડાય, વળી પાછો રોડ બને, ફરી પાછો કંઈક બીજા વસ્તુ માટે.